તો જય દ્વારકાધીશ મિત્રો, અમે હવે દ્વારકા જવાની તૈયારી કરી છે. બપોરે નક્કી કર્યું, અત્યારે નીકળીએ છીએ અમે ત્રણ. હું, કિશન ને પરેશ, વિહાર ને રુદ્ર, આમ 5 જ જણા અમે નીકળીએ ગાડી લઈ. અત્યારે કાંઈ જવાનું પ્લાનિંગ નહોતું, પણ બપોરે બેઠા હતા નવરાત્રિ કે જઈએ. આ મહિને ગયા નથી એટલે અમારે દર વખત જવાનું થાય છે ત્યાં દર્શન કરવા માટે. ગિફ્ટ સિટી આવી જઈએ અને ગિફ્ટ સિટીમાંથી બહાર નીકળતા બ્રિજ આવી ગયો. પીડીપી રોડ ઉપર જઈએ ત્યાંનો બ્રિજ છે. પછી ત્યાં બાજુમાં લેબોજમાનું મંદિર પણ છે સરસ. પીડીપી રેલવે મેટ્રો સ્ટેશન હશે, રેલવે સ્ટેશન નહીં, સોરી, મેટ્રો સ્ટેશન તો આવી ગયું, જોઈ લો. અહીંયાથી મેટ્રો પસાર થાય. પછી આગળ એક પેટ્રોલ પંપ આવે, ત્યાંથી પેટ્રોલ પુરાવીને પછી પરેશભાઈ ગાડી હાલ લે. ભાઈ સવારે તમારું દર્શન કરાવશું મંદિરના. જો પેટ્રોલ પંપ આવી ગયો, એમાં ગાડી ફૂલ કરાવીને ભાઈ પરેશભાઈ આખી રાત ગાડી ચલાવે અને પછી આપણને દ્વારકાધીશના મંદિરે લઈ જશે અને આપણે દર્શન કરીશું સવારે. પેટ્રોલ પંપની સ્વચ્છતા જોરદાર છે અહીંયા, થૂંકવા પણ નહીં દેતા, કોઈ કાગળે પણ નહીં નાખવા દેતા અહીંયા. પરેશને કિશનને પેટ્રોલ પુરાવો, કેટલાનું આવે એ વિચારો. 3000નું આવે, 4000નું, પણ લગભગ 3500-3200 ફૂલ થઈ જાય ગાડી. હા ભાઈ, શરમાઈ જોવાના આવી ગયો. દ્વારકાધીશના મંદિરે તો પહોંચ્યા નહીં, પણ હજુ રસ્તામાં પહોંચ્યા છીએ અને પવન ચક્કી દરિયા કિનારાના નજીક આવી ગયો. અને આ મંદિર, હજુ મંદિરે તો પહોંચ્યા નહીં અમે. મંદિરના આગળનો ગેટ. અને અમે થોડી વારમાં અમે નહીં ભાઈ નીકળીશું દર્શન કરવા માટે. તૈયાર થઈ ગયા તો નહીં ધોઈને અમે ગાડી મેળ દીધી પાર્કિંગમાં. અમે નીકળ્યા દર્શન કરવા. પછી આ મંદિર આવી ગયું તો વાસળી. આ દહીંવાળા બે બધા 20 રૂપિયાનો ગ્લાસ બોળું પીવો. દ્વારકાનું બજાર સરસ બજાર છે. પછી 56 સીડી અહીંથી જવાનું છે, પછી 56 સીડી ચડીને અંદર જવાનું. મહારાજ બધા બેઠા, દ્વારકાધીશના કાનાના કપડાં હતા અને આ બધું બજાર છે, જોવા મસ્ત. આ બજારથી બહાર નીકળીએ એટલે 56 સીડી આવી જશે દ્વારકાધીશ મંદિરને જોડે. હા ભાઈ જોડે આપણે વિડીયો બનાવીએ. જો કાળે કાળે ભેને ધોળો ધોળો જઈ બ્લેક બબલો વેરે વેરે નાઈસ મોટર મે નાઈસ 5 કિલો મોકલાવ માર કલેજા. કાળે કાળે ભેને ધોળો ધોળો જઈ દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. જો આગળ પણ બજાર આવી ગયું. 56 સીડી નજીક પહોંચવા આવી ગયા અને મોબાઈલ મૂકી દેવો પડશે, કારણ કે અંદર એલાઉડ નહીં. પછી પેલી બાજુ જઈને તમે દરિયો વરિયો સમુદ્ર બતાવશું. 56 સીડી પહોંચી ગયા. ભીડ તો બહુ જ હતી અહીંયા. આડા દિવસે પણ આટલી જ ભીડ હતી. અમે લગભગ લાઈનમાં, લાંબી લાઈન છે ત્યાં ઊભું રહેવાનું થશે. છેક ઉપર સુધી લાઈન જ છે, ત્યાં સુધી ઊભું રહેવાનું અમારે. છેક મંદિરમાં જઈએ તો લાઈન જ હશે લાગે. આજે ભીડ બહુ, રવિવાર છે તો. મંદિર નેટમાં થઈને દેખાય છે. મોબાઈલના ચાવીને બધું મૂકવા વળગ્યા ભૈયા. દર્શન કરીને આવી ગયા સાગર દરિયા કિનારે. જો આ શંખ ને નંગ ને બધી દરિયાઈ આઈટમ છે આ બધી. આ ગોમતી ઘાટે પહોંચ્યા અમે. સમુદર, ગોમતી ઘાટનો નજારો જોરદાર છે અહીંયા, મજા આવે જોવાની. અહીંથી ફરતા ફરતા અમે પાછળ જયું
અત્યારે તો પાણી ઓછું થઈ ગયું, સાંજે કદાચ વધી જશે, છેક પગથિયાં પૂરાઈ જાય ત્યાં સુધી. અત્યારે તો બધા નાહવા જવા દે, પણ અમુક ટાઈમે ફૂલ પાણી હોય તો નહીં જવા દેતા અંદર. દરિયા કિનારે એક મંદિર છે જો મસ્ત, અહીંયા સમુદ્ર આવી ગયો જોરદાર. સમુદ્રનો નજારો જોઈ લેજો. આ મંદિર જ્યાં જોવો ત્યાં પાણી પાણી ને પાણી જ. જો અમે અહીંથી પાછળ જઈશું. હા, પરેશભાઈ તો તરસ લાગી તો બાટલો લઈને હેડ્યા. અને મને નાસ્તો કરવાનું વિચારીએ, ભૂખ લાગી છે જોરદાર. પણ આ સાગરનો થોડો નજારો લઈ લઈએ. આ દીવા દાંડી બતાવી દઈએ તમને. જો હું કહેવાય ખબર નહીં, કમેન્ટ કરજો. અમે તો દીવા દાંડી કહીએ જ્યારે આવીએ ત્યારે, કે લાઇટ હાઉસ કહેવાય. વધારે પડતું લાઇટ હાઉસ હોય. અમારા મગજમાં એ બેઠી. ચલો મિત્રો, પછી આવતા વિડીયોમાં ફરી મળીશું. જય દ્વારકાધીશ, જય માતાજી.